તમને કે જેટલા દી મેં તું જીવતા સુધી ઈને હાસુ ઈ હાસુ નો માન્યો નો જ માને ને પણ અહીંયા કોઈ પૈસા દઈને નથી હારું દેતા મફત દે આપણી બાપુ ઈ ધરતી છે તમે જો રામદેવજી બાપા જન્મ્યા ક્યાં ને ક્યાં વી આવ્યા કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ને ક્યાં વી આવ્યા મીરાબાઈ ક્યાં જન્મ્યા ને ક્યાં વી આવ્યા વિચાર તો કરો આપણે ઈ ધરતી ઉપર આપણો જન્મ થયો છે હવે આપણે જો બીડીયું હાટું કોકના ખિસ્સા ફાડી નાખી તો આ ઓલે અમને નો વહમું લાગે કે હું અહીંયા આવીને ખોટું કર્યું શું અમે ગોકુળમાં ગયા ને તો એક બાપુ હતા રૂમ હતો રૂમ ની મારી બાપુ બેઠા નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી અમે અહીંયા ગયા ને 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા એ કે બેહી જાઓ બાપુ કે બેહી જાઓ અમે બધા બેહી ગયા એ કે 100 રૂપિયા લાવો મેં શેના એ કે કાનુડા ને હિસકો નાખવાનો મેં કીધું કાનુડા ની અંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે ભલે હું તો મને કે નાસ્તિક લાગો મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારિકા વ્યુ આવ્યો આ કાંઈ છે નહીં કાનુડો અમારી ભેગો છે આ તો તમે આવી દુકાનો નાખી કાનુડા નામ બધું આમ જ હાલે છે હમણાં એક વિડીયો આવ્યો તો કોઈ એક પૂજારી કોઈ હોય ખોટું ન લગાડતા એક પૂજારીના ઘરમાંથી હા બાપુ રેડ પડીને વિડીયો જોયો તો હાજુ ખોટું મારો રામ જાણે એના ઘરમાંથી 125 કરોડના રોકડા રૂપિયા નીકળ્યા 129 કિલો હોનું નીકળ્યું અને 75 લાખના હીરા હવે આપણે મંદિરમાં દેવું કે ન દેવું શું કે આપણું મન એક હોન 29 કિલો એટલે 6.5 મણ હોનું થયું મારા રામ એક દીકરીને આપણે 2 તોલા લેવું હોય ને જળજળી આવી જાય તમે જોવો તો ખરા બાપુ દુનિયા હું તો એમ ભલે દેતા હોય દેજો મારી કોઈ ના નથી પણ મા બાપ ને બાપુ સાચવજો બસ આપણી બીજી એક વ્યસન થી આઘા રહ્યો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો વ્યસન થી તો આઘા જ રહેજો કારણ કે હું ઉઘાડી વાત નથી કરતો બધા સમજી ગયા છે 100 વીઘા વહી જાય અમારે અહીંયા એટલે આ પાસે મને અમુક એમ કે અમારી વહી જાય તમે શું જાઓ અહીંયા બોલો છો એટલે માથાકૂટ થાય છે આ બધું લાઈવ હોય ને એટલે અમારે હાસું બોલીએ નથી કાતું અને બીજી વાત તમને એક બાપુ એમાં જે બરબાદ થયા છે ને તમને ભરોસો ન હોય મારી ગાડી ખાલી છે મારી ભેગા આવો હું તમને ઘર દેખાડું કેટલા બરબાદ થઈ ગયા પી પીને વિયાઈ ગયા જમીન વહી ગઈ ઈ બાઈઓ અને નાના છોકરા બાપુ જે અત્યારે જીવે છે ને આપણો આત્મો કકળે આત્મો કેલા તમે તો આટલું હવે ભાળો છો તમે તો બંધ થાવ તમને વિશ્વાસ ન આવતો આવો મારી ભેગા હું તમને પરફેક્ટ બતાવું જે પોતાની જમીન હતી ને એમાં અત્યારે પૈસા ચડાવી નાકા વાળે બોલો આ તમારી જ હતી મથ્યા હોત તો કોઈ મતલબ નથી રામ ભગવાને આપ્યું છે આનંદ કરો મોજ કરો બાકી વાતમાં કાંઈ છે નહીં માણસ જન્મે ને 2-2.5 કિલો નો હોય 60-80 વર્ષ જીવન મરી જાય ને પછી શમશાનમાં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો ત્યાં વચ્ચે ઠેકડા મારવાનું છે કાંઈ છે નહીં હળવા ફૂલ થઈને રહો ને આપણે જન્મ ત્યાં પેલા માયા બધી તૈયારી કરી રાખી હોય ખોડિયાન ખોયાન ગોદડાન બધું માન ખબર જ હોય કે ભગવાન મને દીકરો દીકરી કઈક આપશે માએ બધી તૈયારી રાખી હોય અને 80-100 વર્ષ જીવો ને પછી છેલ્લે બધી તૈયારી જ હોય લાકડા તૈયાર હોય ઉપાડનારા હોય ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ખોકા મારનારા હોય તા પહેલી છેલ્લી 2 તૈયારી છે તો વચલી નહીં કરી રાખી હોય પણ હું માલપા કરે છે ને એ ડખો છે મેં કર્યું તમે નહીં તમે નહોતા તે ત્યાં કોણ કરતું અરે કોઈ વજન ઉપાડવાની જરૂર નથી મારા રામ બધું મારો નાજ હાકે છે આપણે કીડીને કણ હાથીને મણ 1000 હાથ વાળો દીધા કરે છે પણ નિમિત્ત બનવું જરૂરી છે અહીંયા હમણાં આટલા દાતાના નામ બોલ્યા ખરેખર ધન્યવાદ બાપુ એ નિમિત્ત બન્યા છે એ અંદરથી બાપુ દેવું છે એવું બાપુ આ ચેતના હોય ને એ તમને સંકેત કરે કે તને ભગવાને આપ્યું છે અહીંયા આટલું આપ્યું સંત બેઠા હોય સંત નો તમને કે પણ અહીંની બાપુ જે ચેતના છે ને અને ચેતના બાપુ જીવિત હોય તો જ આટલા ભેગા થાય ને આટલા માણસો ખાતા પીતા હોય બાકી વાતમાં કાંઈ છે જ નહીં રામ તમારી મારી તાકાત નથી આપણે નથી લગ્નમાં જ્યાં હોય તા પાગરણ સારું નહોતું ખાવાનું સારું નહોતું પૂંછડું સારું નહોતું કોક ને અહીંયા હિલોળા જ હોય તારા જોડા તો જો 1.5 રાત રેવા થીગડા દીધા છે આ તો કોકે કર્યું છે અહીંયા તો
આ સાધુ આટલું એટલું ખવડાવતા હોય તો ઘણા એમ કે દાળમાં મીઠું નતું, પણ તારામાં તો ઠામકું નથી, એ તો કર પેલા. અરે શું મારા રામ ભલામણા, આ ઝૂંપડામાં રહે છે ને એ આખી દુનિયામાંથી માગીને ખાય ને, કોઈ દી કાંઈ નથી કહેતા કે આમાં તીખું હતું ને મોરું હતું ને પૂંછડું હતું ને ઢોકળું હતું. આ તો મળે છે એટલે બધા કાલ પડશે. આપણા મા બાપને પૂછો, બાપુ ભૂખ્યા હુઈ રહ્યા, આપણને ખવડાવીને ભૂખ્યા હુઈ રહ્યા. થીગડા ઉપર થીગડા, એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તોય આપણી માં એમ કે લાય લાય બેટા બે ટાંકા લઈ દો. શું આપણે બાપુ દે, એના બદલે અત્યારે તમે જુઓ ફાટલા પહેરવાનું ચાલુ થયું. ઓલા જીન્સ જુઓ, માથા વ્યાજ એવડા એવડા ફાંકા હોય. બોલો આપણે એમ કે પેન્ટ કેટલા લીધો કે 5,000 એટલે ફાટલાના 5. અરે જોવો તો ખરા દી આ જમાનો જોવો આવ્યો હોય. ઓલા માલધારી હોય ને, માલધારી એ ઘેટાને ઉપર ઓલા ફૂલડા પાડતા, ઓલી ઊન કાપે ને હાંઠિયાને ઘેટાને એવા ફૂલડા પાડતા. ભણેલા ગણેલા શું કે ઈ કે આ જો ઢોરા ભેગા રે ને ઢોરા જેવા જો ફૂલડા પાડીને બિચારા કેવા રાજી થાય. અત્યારે કરોડપતિના દીકરા આ ફૂલડા પાડે છે, એક કોઈ ટોકો હોય ને એક કોઈ કાન ઢાંકો હોય. આપણે એમ થાય ઓલું માલધારી કરતા એ આવ્યું અટણ. આપણા ગરડાની જે કોઠા હુજ હતી ને ભાઈ, એની વાત જ નહોતી. હું તો એમ કહું ગઈઠા માવતર હોય ને એની પાસે અડધી કલાક બેસજો, એની વાતો બાપુ કોક દી કામમાં આવશે એવી છે વાત. એ તમને ક્યાંય બાપુ વિજ્ઞાનમાં કોઈ ભણતરમાં કોઈ કઈ શીખડાવશે. એ ગઈઠા પાસે બાપુ કોઠા હુજ હોય. અમારા મોટા બાપુ હતા ને, એ તો બાપુ એની પાસે હું અડધી કલાક બેસતો, અને બાપુ એની વાતો જેવી હોય. એ કે ભરોટિયાને અને ભોર ભરે ને, ભોરમાં સમજો ને, એ ભોર ભરે ને એને કે રાંઠવું હોય ને, રાંઠવું બંધ લેતા હોય ને, એ બંધને સોર ને કઈ ઢીલો નહીં મૂકવાનો કોઈ દી. આ ગઢની કોઠા હોય. એ કે ભરોટિયાના તમે બંધ ઢીલો રાખો ને, એ ભરોટિયું નમે જ્યાં હાકડો મારે હોય ને યાદ નમે. તમે કામે ન કરી શકો, એકે મેળના નો રહ્યો ને યાદ નમે. કોઠા હું જતી બાપુ. તમારા ઘરે કે મહેમાન ઓછા આવવાનું થાય ને, મહેમાન જેથી ઘટે તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગવાનો હોય તો જ મહેમાન ઘટે. બાપુ ખવડાવે કોઈ દી. અમારા બાપુ એવો અમને ખૂબ આપ્યું. અને બાપુ મહેમાન એક દી નો આવે ને તો આપણને અંદરથી દુઃખ થાય કે આપણા ગઢાએ કીધું, પણ આજ મહેમાન એક ચા પીનારો આવવો જોવે. અને હું કઈ એવી અભિમાનની વાત નથી કરતો, પણ તમે કોઈક દી ક્યાં આવો, હું હોય ને તમને આવકાર આપું એ કઈ બહુ મોટી વાત ન કહેવાય. પણ આપણી ગેરહાજરી હોય ને કોઈક દી આપણા મહેમાન થાજો ને જો રોટલા ચા પાણી સિવાય જવા દેતો બાપુ આપણા ભજનમાં ધૂળ પડી. રામ જીવન તો એવું જ હોવું જોઈએ ને. હું આ મોટી કરું, હગો હારો નો હાંપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કબાર જા તેડે જો અવતાર, તરડે પખા મોડા હોય ગિરનાર ભેગું થઈ જવાય ને. અહીંયા બધા તમે હાલો બાપુ આમ ને હાલો બાપુ આમ કરતા હોય, અને હું તમે અહીંયા ભેગા થાવ ને પછી લઈ જાઉં અને ડેલામ લઈ જાઉં ને પછી રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. અરે અડધું અંગ તો એને કહેવાય. એટલા જ માટે હું કહું બાપુ હારા સંતાનની જરૂર છે, અને હારા સંતાન માટે હારી માની જરૂર છે. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું નો હોય, જેળ જખરા નીપજે જેને. હું તો બેનું દીકરીઓ હોય ને એને ખાસ કહું, હારા દીકરા એમના વાતો કર્યા નહીં થાય, પણ હું તો ખાસ કહું. પછી મારી વાત અપનાવે ન અપનાવે એની મોજ, પણ હું બેનું દીકરીઓને ખાસ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો બાપુ આપણે છાતીમાં ડામ દઈ દે. આપણા સંતોનો, આપણા શાસ્ત્રોનો પુરાવો જોવો. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા અહીંયા પરજામ કઈ હારાવાટ ન હોય. એ તો કહેવાનું જોઈએ કે અમારે ત્રણ છે, અવાડાના ડાટા કાઢે હોય, કઈ હોય નહીં વાત. ઘણા કે હે ભગવાન એકાદ શું અહીંયા ગોદામ છે? અરે કઈક વાપવું પડે. રામ વાયવા વગર કઈ ન થાય. રામાયણ ગીતા ભાગવત બાપુ આવા શાસ્ત્રો પડ્યા છે. અને બાપુ ઈ વાંચો, 5-5 પાના વાંચો, જેટલો સમય મળે એટલો. બાપુ કોઈ દી ખામી આવે જ નહીં પરજામાં. પણ આ તો તમે જોવો તો એમાં જે ફેશને દી ઉઠાડ્યો છે અત્યારે બેનું દીકરીઓને તો હું ખાસ કહું, બેનું મારી વાત તમને કડવી લાગતી હોય પણ તમે તો શક્તિ છો મારી બાવડીઓ. આ દેહના પ્રદર્શન ન હોય. શું આપણે વાત કરીએ ભલામાં? જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પોગીએ કે દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. આ એક રામાયણનો તમને દાખલો આપું. સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને કે રાવણ હરણ કરી ગયો
તે તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? અરે અગ્નિનો ગોળો હતો, ગોળો. રાવણ માથે આમ દ્રષ્ટિ પડે ને, રાવણ ની રાખ આ દુનિયામાં ન પડે બાપુ, એવી માં ભગવતી દેવી શક્તિ હતી. પણ તમને મને કેડો પાડ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય બાપુ. માં હોય, બાપ હોય, દીકરો હોય, વહુ હોય, ભાઈ હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં નો રહેતા, ગામો ગામ છે. જ્યાં ધર્મ ધ્રુજો બાપુ, પુરુષ થાકી ગયો ને બાપુ દીકરીઓ લગામ. જ્યાં જેટલા સફળ પુરુષો છે ને ત્યાં એક એક માવડીઓનો હાથ છે. સગાળ છે ને ચંગાવતી નો હોત તો કોઈ નો ઓળખત, જલારામ બાપા ને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખત, દેવીદાસ બાપુ અમરમાં નો હોત તો નો ઓળખત, કવિરાજે હમણાં વાણી કરી સબુમાં નો હોત તો બાપુ સવારામ ને કોઈ ઓળખત નહીં. વિચાર કરજો, હરિશ્ચંદ્ર રાજા ને તારામતી નો હોત તો બાપુ ઓળખાણ નો થાય. એક એક ભગવતીઓ માલપા બાપુ છે ને પૂરેપૂરું સમર્પણ ને પૂરેપૂરો ભોગ આપ્યો છે. ત્યાં દુનિયામાં બાપુ વાહ વાહ થઈ. હરિશ્ચંદ્ર રાજા સતયુગમાં બાપુ રીંગણા વેસે એમ બૈરું વેસી નાખ્યું. મારા રામ, આપણે ક્યાં બૈરા વેસવાનો વારો આવ્યો? આપણે તો બધા માર્યા વગીરના રોવે, અમારી પાસે કઈ નથી, અમારે મરો કઈ ન હોય તો શું જોવે છે તમારે? એમાં ગામડામાં કઈ ગયા ઓલા પૈસા, શહેરમાં તો ઓલા માગણ હોય ને, એ બાપા કઈક દો, એ બાપા તો કે આગળ જા, આગળ જા. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય આગળ? એક બટકો રોટલો દે પણ એને ખબર જ નથી ભૂખની વેદનાની ભલામણા. આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય, પછી એમાં એક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર. બાપુ કોક દી મારો નાથ આવી જાય, પણ ડેલી આડી કરો પછી બીજા ઘરે નો વયો જાય. તમને મને બાપુ ચાનસ મળ્યો છે, અને તમે એમાં નહીં આપો ને તો દવાખાને હાથો આજ દેવા જવું છે. હા, ઈ તો અહીંયા તો ત્રાજવું છે, ઈ કઈ ઈ તમારી કઈ માં પોલ હાલવાની નથી. એટલે જ બાપુ મહાપુરુષો કહે છે. હું તો તમને આટલા બધા બેઠા છું, હું તમને પૂછું, સીબી રાજાને હોલાને હગું શું થતું? વિચાર કરજો. અયોધ્યાનો સમ્રાટ હતો એ, સીબી રાજાને અને હોલાને હગું શું કીધું હોતી આપત. બાપુ એ કે તારી માટી જોવે હોલાની ભારો ભાઈ, અને માટીના બાપુ ચીફડા ચીરે એમ ચીરી ચીરીને મૂકવી, એટલે એમ નામ દુનિયા ગાણા ગાય છે. આપણે લઈને કોઈનું દેવું નથી તો આપણા કોણ ગાણા ગાવાના હતા? અરે તમે વિચાર તો કરો કે આવા સંતનો જ્યાં છેડો હટી જાય. મેં તો અહીં આવ્યો તે વાત સાંભળી, મોતીરામ, તમારી મારી ભાષામાં આપણે જેને કૂતરો કહે, શ્વાન. મોતીરામ બાપુના બાપુ એક સંતની બાપુ દ્રષ્ટિ પડે અને દુનિયામાં જો શ્વાન પૂજાતા હોય તો તમે હું તો માણા છે, ભલા માણા. વિચાર કરજો, એક શ્વાને શું બાપુ એવું કાર્ય કર્યું છે, અને સંતની એવી કઈ દ્રષ્ટિ એની માથે પડી છે, આજ એની સમાધિના આપણે દર્શન કરવા પડે. અરે શું મારા બે તો ચારણ છે, બે ચારણ મને વાત કરી. ચારણો બાપુ જો આ વીજળીના ચમકારે મોતી પરોવી લીધા કહેવાય, નકર આપણે મરવાનું છે જ. એવા સાધુઆ મર્યા હોય તો બાપુ આ ધરતીના આકાશ રહેતા દુનિયા યાદ ન કરે. બે ચારણ બાપુ વાળી સમાધિ લીધી છે. હું તો બીજા બધાના ઘણા બધાના નામ હતા, હું તો બાપુ સલામ કરું છું. વાહ વાહ, એવા પવિત્ર આત્મા ની જ્યાં સમાધિઓ ને જ્યાં એના પગલા પડ્યા હોય, જ્યાં એના પગની રજ પડી હોય, એ જગ્યાએ અમારે આ આવવાનું થયું. ખરેખર અમને બોલાવ્યા, અમે બાપુ તમારો જેટલો ઉપકાર માની એટલો થોડો છે. ખરેખર અમે ધન્ય બની ગયા, ખરેખર એવી જગ્યા ઉપર. બાકી ભજન તો બધે કરાવે છે, ચેક જાવીને ચા ખાંડના ડબલા અમને આપી દે, ચા બનાવી હોય ત્યારે બનાવીને પી લેજો. એમ શું તારે અહીંયા દાડી આવ્યા છે? હા, એવા ભજન એ કરી છે અમે તો. પણ એવા સાધુની ઝૂંપડી બાપુ જયારે ભજનનો માહોલ થાય ને ત્યારે બાપુ અમારું ચાર્જિંગ 8 દી સુધી ઉતરે નેરા. એટલે જ બાપુ એક વાણી આમાં 2 કડી કરવાની છે. નથી મફતમાં મળતા જેના પુરુષોત્તમ બાપુ લખે છે. ભજનમાં તો છે ને બાપુ જો સમજાય તો જ મજા આવે, નકર બધું ઉપર થઈને જાય. અમે કીધું એમ ઉપરથી જાતું હતું ને, એમાં જ અમે ગાવાનું ચાલુ કર્યું, એટલે બોલવાનું ચાલુ કર્યું. એક જગ્યાએ ભજન કરતા હતા અમે, વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો વાણી છે ને આપણે જઠીરામ બાપુ, એમ ભજન ગાતો હતો ને. એમાં એક ભાઈ પૈસા નાખવા આવ્યા, અને એ ગામનો મારો મિત્ર હતો, બાજુમાં બેઠો હતો. મને કે બાપુ આ કોઈ દી પૈસા નાખે નહીં, પણ ગમે એમ હોય પૈસા નાખે.
મેં કીધું બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ કે ના તમે ગાઓ. હું ગાતો હતો, એ ફરીને પૈસા નાખવા આવ્યો. પછી અમારો રાઉન્ડ પૂરો થયો, અમે બહાર જતા હતા ને, એ ભાઈ આવ્યો અમારી વાય વાય. મારા મિત્રએ પૂછ્યું કે તું કોઈ દી પૈસા નો નાખ ને કે તું આજ કેમ નાખતો હતો? એ કે નાખવું તે ના દરબાર કે મારા દુશ્મન ને ગાળ્યો દેતા હતા, મને મજા આવી કે મેં નાખ્યા. એટલે મેં કીધું એ ભાઈ ગાળ્યો હું નથી બોલ્યો, હું ભજન કે બોલ્યા હતા, મને ખબર છે નહીં. એટલે મેં કીધું ભાઈ ક્યાં ગાળ્યો બોલ્યો? કે તમે નહોતા કહેતા વારું મારા વીરા રે સગનો કોળી નીસનો. સગનો કોળી નીસનો નહીં, સંગ નો કરીએ નીસનો. આ જુદા પાડ ને કે હા અમને કોક હળદર ફરે વાગે. મેં કીધું બોલવાનું ચાલુ કરો, આ તો ઉપર થઈને જાય છે. હવે આ જુદું નો પાડો ડખા જેવા થાય. અને એ એક જ સમજો તો ને કે એવો સગન નામનો કોક માણા હોય અને એને જો એવું મગજમાં ભરી જોઈએ કે આ દરબારે મને જ ગાળ્યું દીધી, આ મને કોઈ મુકાવે? ખબર પડે પછી ભલે નહીં અમારી પાસે માફી માગે, પણ અમારા વહા લાલ થઈ જાય તેનું શું? એટલે ભજનમાં બાપુ જો સમજાય તો જ મજા છે, નો સમજાય એટલે જાય ઉપર થઈ. એટલે મહાપુરુષો કે છે કરવત મેલાવી જેને દેહ વેરાવ્યા, કાળજા કાપી ધરતા, કાળજા કાપી ધરતા. જય હો, જય હો. બાબુ વાહ બાબુ વાહ બાબુ. જેર વિધા જેલું ભોગવી, જેર વિધા જેને જેલું ભોગવી, હથોડા હોળીએ ચડતા સંતને દેવો. સંત પણ રે ભાઈ નથી મફતમાં મળતા. પુરુષોત્તમ સદગુરુ ચરણે ચોપડે નામે ના ચડતા, ચરણે નામે ના ચડતા. જઈને બ્રહ્માઈ ભળતા સંતને, સંત પણ રે ભાઈ નથી મફતમાં મળતા. જય હો, જય હો, જય હો, જય હો.
छोड़ूं मेरे लाल 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 मेरा दिल ना संतो रागी रे रागी रामा जोयू में तो जागी रे जय हो जय हो भी धैया मेरे हंसला भी रे कपड़ा कपड़ा भी रंगा मेरे भाई हंसला भी रंगा रे हंसला मीरा जबला के अपनो जब लगे अपनो दिल ढूंढना रंगो मेरे लाल 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 मेरा दिल ना संतो रागी रे रागी रामा जोयू में तो जागियो जोयू में तो जागी मस्ती माई रे ना संतो मांगी नहीं खाना मस्ती मारे ना संतो मांगी नहीं खाना टुकड़े टुकड़ा 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 टुकड़े में टुकड़ा करी देना मेरे लाल 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 मेरा दिल ना संतो जय हो बाबू जोयू में जागी हो जोयू में जागी के नहीं कुछ हुनर करो तुम्हें हजार
ખીર યાડા ફરે જય હો કર્મ કોઈ દી કોઈને છોડે નહીં કર્મ કોઈ દી કર્મ કોઈ દી કોઈને છોડે નહીં અને પછી ભલે ઈ હોય ભગવાન પીપળા સિનાઈ પીપળે એ ઓલો ભીલે લઈ લીધા તાપરા આ બધા મહાપુરુષો વાતો કરે છે કર્મની, મને ટપા નથી પડતા એમાં. ખોટું છે એમ નથી કહેતો, પણ મને ઉતરે નહીં ત્યાં સુધી મારે તો મારા પૂરતી વાત કરાય ને. ઈ કે ખરાબ કરો તો ભોગવવું પડે, પીડા વેઠવી પડે, અને સારું કરો તો સુખી થાવ. તો ભજન કરે એવડે દુખી છે, બૂસ મારે એવડે સુખી છે. લ્યો, બધાને દેખાય છે આમાં. કઈ હું કહું છું આ તો વરાળું કાઢું, ભાઈ તમને નથી ખબર. આપણે રામ 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 કરી છે ને બાપુ. સીતાજી રામ ને પરણે આખી જિંદગીમાં હારો દી નો ઉગ્યો, શું કર્મ છે? રામ જેવા રામ પરમાત્મા ને બાપુ 14 વર્ષ વનમાં રખડવું પડ્યું, શું કર્મ છે? અખિલ બ્રહ્માંડના માલિક ને, વિશ્વ જેને બનાવ્યું એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય? કૃષ્ણ પરમાત્મા ને બાપુ ભીલે બાણ માર્યા ને વિધિ નાખ્યું, શું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? બધાને ખબર છે બાપુ. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. શું એ દીકરીનો ગુનો હતો? આમાં બધાને ખબર છે. મને કયો તો ખરા, દીકરીનો ગુનો શું હતો? શું કર્મની ગતિ છે? અરે થઈ થાવે ને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. વિચાર તો કરો, કેવો મહાપુરુષ! યમના દૂત જેને મૃત્યુ માટે લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે પાછો યોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું કર્મ શું? પણ કરાય હારા કામ જે ભોગવવું પડતું હોય. આમાં વેઠવું પડે તો ભલે, ખોટું કરીને વેઠવું એના કરતા એનું નામ લઈને વેઠવું પડે ને એ સારું. બાકી મને આ ભાવ ની બધા વાર થયો કરે, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવ આ મળ્યો એ સુતાઈ લો ના ભાવ મોળો છે. અને આટલા બધા બેઠા જો લ્યો, તમારે જવાનું ગમી આવે, આવ્યા છો ત્યાંથી મને કોક ને ખબર હોય હું શું વાત કરો તો ઓલા ભાવમાં આમ ને જીયા ભાવનું આમ ને પૂંછડાનું આમ ને જવાનું ગમી હોય એ તો આપણને નથી ખબર, ન ખબર હોય. હલો આવ્યા છે ત્યાંથી લો, ખબર છે કોઈને? તો કાલ ની ખબર ન હોય, ભાવ ની શું ખોડીને બે હોય, મળ્યો એ સુતાઈ લો ને ભલામણા. અત્યારે આપણે દાણી ધારિયા બાપુના આશ્રમે ભજનમાં બેઠા છીએ. બસ આટલું યાદ રાખો. કાલની વાત કાલ, વર્તમાનમાં જીવો ને. સમય વિયો ગયો, એ આવવાનો નથી ને હવે કેવો આવે એ ખબર નથી. તો આ મળ્યો છે એ આનંદ કરો ને. પણ જ્યાં જાઓ ત્યાં બધા રોવે છે. એક પાસે જાય કે પૈસા ખૂટી રહ્યા, ધાબુ ભરવું. બીજા પાસે જાવ કે ડોબું વિયાણું, દોવા નથી દેતું. બીજા માં જાવ કે છોકરાને વહુ વેવાય તેડી ગયા, મોકલતા નથી. બીજા માં જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે એમ કે આખી દુનિયા હારી રોવે છે, આપણે ક્યાં રોવું? હરીને મેળવવા બાપુ દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. હે મારા નાથ, માણા બનાવીને તે મૂક્યા અને તારી આભા ન થાય તો અમારો આટો બાપુ ફોગટવ્યો જાય. કોને વેદના છે? આ વાણી છે ને, એ સંતોની વેદના છે, સંતોની પીડા છે. સંતોએ કીધું બાપુ, સંતો તો રોયા. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું નો માને, મૂર્ખો ગણી મને મારે છે, લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે, માયલો ભીતળ જલે. હે અમરમાની વાણી કે મારી હાલ રે ફકીરી દેવાંગી વિના બીજી કોને ખબર હોય આ ભજનની બાપુ રામ. સંતો રોયા છે, પણ હવે આપણી આંખ નથી ઉઘડતી. આ સિટીમાં ક્યાંક ભજનનો પ્રોગ્રામ હોય ને તો ઓલા ભણેલા હોય શું કે ખબર, એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. સાલા ખોટા ઉજાગરા. અરે ઉજાગરાના દીકરાઓ મરી જાઓ, મરી તમે તે
જીવ છે ને એ શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવને ને શિવને એક કરવા માટે જરૂર ભજન નહીં પડે. બુદ્ધિ વિજ્ઞાન પૈસાથી જીવ ને શિવ એક ન થાય. એની માટે ભજન કરવું પડે. એટલે સંતોએ કીધું એક ઘડી આધી મેં પુણ્યાત તુલસી સંગત સાદગી કટે કોટ. 24 કલાકમાં કાંઈક કરો ને ઈ જ બાપુ. આ તમે છોકરાટું ગમે એટલું ભેગું કર્યું હોય, 8 આના ભેગું લઈ જવાની વ્યવસ્થા છે જ નહીં. ભેગું લઈ જવાની કોઈ વ્યવસ્થા જ નથી. તમારે ભેગું કરવું એટલું કરજો. અને હારું ભેગું કર્યું એટલે ને વાય પરજા જ કપાતર પાક છે, બધું ઉડાડી દઈશ. હા, મને નાસજી દાદા અમારા ક્ષત્રિય થાય તો મને અત્યારે ખબર પડે. વાહ વાહ વાહ. નાસજી દાદા ચૌહાણ ક્ષત્રિય હતા. દાણીધારિયાની જગ્યાના બાપુ એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો. વાહ બાપુ વાહ. અમારી સાતી ફાટે. અમારા ક્ષત્રિયમાં બાપુ જયારે આવા સંતો થાય ને, જોકે હું તો જાહેરમાં કહું છું, સંતો 18 વર્ણમાં થયા છે, પણ આપણા ક્ષત્રિયમાં જેટલા થયા છે ને એટલા બાપુ એકમાં નથી. તમારે ગણવા હોય તો ગણી જજો. થયા છે એક વર્ણમાં. કોઈ સમાજનો વિરોધ નથી કરતો, પણ ક્ષત્રિયમાં બાપુ કેટલા બધા થયા છે. અત્યારે ક્ષત્રિયમાં ભજન કોઈને ગમતા નથી. લ્યો, હું તો જે કહું આપણો ડાયરો હોય ને એટલે કહું આ ગોપીચંદ ને ભરતરી ને જેસલ ને માલદે ને મીરાબાઈ ને આ બધા આપણા નહીં. તો આખી દુનિયા એમને ટકાવી રાખવા આટલું મથતી હોય તો આપણે કઈક મથવું ન જોવે. પણ આ નથી બેહાતું મગજમાં. લ્યો શું કરવું. ખરેખર બાપુ આનંદની વાત કહેવાય. પણ મેં હમણાં કીધું એમ બાપુ છે ને આ બધું સમજવા માટે બાપુ સદગુરુની કૃપા હોય તો થાય. સદગુરુ મહારાજની જો બાપુ એવી, કારણ કે ગુરુને કાંઈક દેવાની ઈચ્છા હોવી જોઈએ, ચેલાને કાંઈક લેવાની ઈચ્છા હોવી જોઈએ. પછી ગુરુને કાંઈ દેવું ન હોય, ચેલાને કાંઈ જોતું ન હોય, દેવા તો કેટલાય ગળામાં ગાળિયા નાખીને રખડે છે. એનો કોઈ મતલબ નથી. પણ ગુરુ બનાવ્યા પછી બાપુ તન મન ધન ગુરુ મહારાજને હોંપ્યા પછી બાપુ છેક પહોંચાડવાની જવાબદારી સદગુરુ મહારાજની થાય. પણ તમારી વેદના હોવી જોઈએ, તમને ભૂખ લાગેલી હોવી જોઈએ. તમે કઈ માગો જ નહીં. વાણિયાની દુકાન હોય અહીંયા જઈને આપણે કહેવું જ પડે ને 2 કિલો ખાંડ આપીએ. એને યાદ 18 વસ્તુ હોય. અહીંયા તમે હાથ સુધી ઉભા રહો તો વાણિયો થોડો જોખી દેખાય. કહેવું તો પડે ને મારે આ લેવું છે. એમ સદગુરુ પાસે બાપુ કંઈક માગવાની તમારી તમન્ના હોવી જોઈએ. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું બાપુ, મારે શું કરવાનું, ક્યાં જવાનું છે. આ કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ ભજન નથી કરી શકતા. આ ભજન કરવા માટેનો એક જ અવતાર છે. લખવું હોય તો લખી લેજો. તો આમાં પૈસા ભેગા કરવા જ પડ્યા બધા. તમે જો 84 લાખની છે ને, એમાં કોઈને પૈસા માયા કોઈને કાંઈ જોતું નથી. લ્યો, પૈસા ભેગા કરવાના. જો ભૂખ ઉકળી હોય માણાને એક ને, અને કોઈ જીવ ભૂખો રહેતો હોય તો મને કયો, અને માણાનું ભરાતું હોય તો મને કયો. ને કા કૂતરા કાગડા આપણે જે જોવે એ બધું જોવે ને. હવા જોવે, પાણી જોવે, ખોરાક જોવે. આપણી જેમ બચાવ હોય, ટાઈટ તડકો આપણને લાગે એમ બધું એને લાગે. ક્યારેક તો મને બાબુ આ તો ઘરનો ડાયરો એટલે વાત કરે, મને ક્યારેક જાનવરને આમ જોવું ને મને એમ થાય કે આપણા કરતા આમને નિરાશ છે. આપણે સાંજે વાળું પાણી કરીને નીકળ્યા એટલે બજારમાં કૂતરા હુતા હોય તો મને એમ થાય મારા દીકરા વાળું પાણી કરીને ઘસઘસાટ હુતા. કાંઈ આમને ઉપાધિ, છોકરો પરણાવો છે, ચૂંટણી લડવી છે, દવાખાને જવું છે, વકીલનું કામ છે, મેજિસ્ટ્રેટનું કાંઈ કરતા કાંઈ લોહી ઉકાળે. આપણે દી ઉઈગો નથી, ઘડીએ સીડ્યા ને દી ઉઈગો શું લેવા પણ. બધાને મારો નાથ બાપુ ભૂખ્યા ઉઠાડે છે, હુરાવતો કોઈને નથી. મારા રામ જો ભરોસો હોય તો. અને તમને ને મને બાપુ હું એક જ વાત કરું, બાપુ જાનવર બાપુ એના બચ્ચાને એટલો પ્રેમ કરે છે, એટલો જ આપણને માતા પિતા આપણને પ્રેમ કરતા હોય છે. એ મા બાપને જો આપણે રોટલા હાટું વારા કઢાવી તો બાપુ જિંદગીમાં કોઈથી ગાડું ન હાલે. એટલા માટે એક સવારામ બાપાની વાણીની 2 કડી ખાલી લેવી છે મારે, કારણ કે મેં સમય વધારે લઈ લીધો. 2 કડી કરી અને પછી આ વાંય પૈસા નથી આવતા, ગાય જવાના નાખવા નાખો ને થોડા. હું આ બધા ડાયરો છે ને બધાને હાથ જોડીને કહું, હું ગરાઈશો છું, મારે મગાય નહીં. પણ પરમાર્થ માટે સતી તોરલ બોલ્યા હતા, મરું પણ માગું નહીં અપના તન કે કાજ. પરમાર્થના કારણે મને હું તમારી સામે જોડી લંબાવું ગાયું હાટું. બાપુ મિત્રો, જે તમને મોજ આવે, જે ફૂલ નહીં તો જોકે વર્ષો જ છો, એમાં કોઈ ના નથી. પણ એક આપણે બજારમાં જાય ને બાપુ, 2 માવા લઈને એક ચા લેવી ને તો બાપુ 50ની નોટ 100ની નોટ વહી જાય. અને આ ગાયું ખાહે ને એના પેટમાં જાહે ને બાપુ, એના આશીર્વાદ મળશે ને બાપુ, જિંદગીમાં બાપુ કોઈથી દુઃખ નહીં આવે ને એના ડબલ કરીને મારો નાથ આપશે. ગાયુના ઘાસચારામાં છે, આમાંથી અમારે કાંઈ લેવાનું, અમારે લઈ જવાના પણ વાયલા બાણે લેવાના જ છે.
હા પણ આ તો ચોખ્ખું બીજા ઘોડે મને એવું નથી આવડતું કે અમારે લેવાનું નથી વાંય કે એટલા નહીં લેવાય મેં પૂરેપૂરા લઈ એટલે હું તો ચોખ્ખો માણસ છું આ જે પડે એમાં નથી લેવાના એટલે આ નાખો એને નાખજો ગાયોના ઘાસચારામાં છે અને આવી બાપુ સંતોની ઝૂંપડીઓમાં ગાયું ઈ આ 5-10 વર્ષ પછી છે ને હું તો એમ કહું છોકરાને ચિત્રમાં દેખાડવી પડશે ચિત્રમાં કાવી ગા હોય ગાનું મૂળ કાઢી નાખ્યું હજી આ સાધુ સંતોને વંદન કરી છે કે હજી ગાયું હાચવીને બેઠા છે ધન્યવાદ આપણે શું ધન્યવાદ આપી પણ મારો કહેવાનો મિનિંગ ગાયોને કોઈ રાખવા અરે હું તો એમ કહું રાખવા આ એક કપાતી બંધ થાય ને તોય આપણને એમ થાય વાહ 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 તોય ઘણું બધું છે કેટલી ગાયું કપાય છે આપણી જોવો તો ખરા આ અત્યારે વરસાદે ચારે બાજુ બાટી બોલાવીને કે ભગવાન રૂઠ્યો છે ભગવાન રૂઠ્યો નથી આપણે રૂઠ્યા હતા એટલે ભગવાન રૂઠ્યો આ આપણું વાવેલું છે આમાં ભગવાનને કઈ ફરિયાદ કરવા જેવું જ નથી મને એક ભાઈ કહેતા હતા મને કે આ ભગવાન તો કે ખેડૂ નહીં કે દયા નથી લાવતો ખેડૂ આવા શું પાપ કરે સરકાર નો ધણી થાય ભગવાન નો ધણી થાય તમે ખેડૂ એટલા બધા હાસા અમને કે ખેડૂએ શું કર્યું મેં કીધું ઓલા કપાન ઢગલા મેં પંપ લઈને પાણી છાંટો છે હાસું છે વાડીએ મોટર હાલતી હોય મેં મીટરમાં આંકડીયું ભરાવો છે હાસું છે જીરાનો 2 મણનો ઢગલો એમાં 2 મણ રેતી નાખી દો એ સાચું છે એટલે કે આ તો ખબર જ નથી પગમાં બળે એ જોવો ને પેલા સરકાર આમ આ બધું આપણું વાવેલું જ છે ભલામણ આપણા ગયેટા માગ્યો વરસાદ વરસતો હતો અને મારો નાદ આપતો હતો ખળામાં બાજરા પીડ્યા હોય ઘઉં પીડ્યો હોય અને કોઈક અતિથિ આવે ને એમ કે બાપુ ખળાની સિઝન હતી લાવ્યો હોય કે આમાંથી ઉપડે એટલો બાંધતો જા ઈ ખુમારી હતી ને ઈ મા બાપની બાપુ જે દાતારી હતી ને એટલે અત્યારે આપણે મોજ કરી છીએ અત્યારે માગણા હોય તો ડેલીઓ આડી કરે આગળ જાઓ આગળ જ્યાં ભોગાવામાં જાય ભલા માણા કીધાની વાત જ નથી ભલા માણા શું કરીએ આપણે એટલે સવારામ બાબા એના સદગુરુ મહારાજની વાત કરે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય અને જેટલા બાપુ છે ને મહાપુરુષો જેટલા છે ને બધા સદગુરુ ચરણે જ બોલ્યા છે કોઈ દરબારના શરણે બોલ્યા ગઢવીના શરણે બોલ્યા એમ કોઈ નથી બોલ્યા સદગુરુ પછી ગમે જ્ઞાતિના હોય એની સામે કઈ વાંધો જ ન હોય આપણી ગતગંગા છે ને જેસલ તોરલ ઉપાદે માલદે કતીબ શાહ ઉરમભાઈ લાખો લોયણ જતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વળવી ઢોંગો નીરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ને એમાં અમીર ને ગરીબ ને ઊંચ ને નીચ ને સ્ત્રી ને પુરુષ ને બધું હતું પણ ખોળિયા જુદા હોય ને જીવ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય આ આપણી ગતગંગા ઈ આપણો સનાતન ધર્મ લીધેલું કોઈનું પાછું નથી દેવું શું સનાતનની વાત કરીએ ભલામણા એટલે સવારામ કહે છે કે મારા સદગુરુ ન મળ્યા હોત તો મારી શું દશા થાય કચ્છનો બારવટીયો અમથો રોયો નથી મધ્ય દરિયામાં પૂગ્યાન પવને દિશા બદલાવીને ખોડા જેવડા મોફા મીનાનું લડવા તેથી એક કચ્છનો બારવટીયો બાપુ બરફની પાટ ઓગળે મીડો ઓગળવા કે હમણાં મરી જાઉં ચારે બાજુ નજર કરી આરો ન દેખાણો બાપુ જેથી એમના દૂત આવે ને તેથી કોઈને આરો નથી દેખાવાનો આવા ભજનના સથવારે હશો ને તો જ મોત સુધરવાનું બાકી રોતા નથી આવડવાનું રોતા કચ્છનો બારવટીયો સતી તોરલ ને કહે છે તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું તેથી તોરલ જાડેજાને કહે છે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવારમાં પાવર છે આ દરિયાને મડો કાપવા હમણાં પૂગી જાય છે અને જાડેજાને વાઈટો હોય તો લોહી નો હરાવ કે એક તારામાં એટલો પાવર છે તો મને અત્યારે ખબર પડી અને એ જ વખતે બાપુ જાડેજાએ ગાંઠ વાળી લીધી કે આ જો હોડી કાંઠે પૂગે ને હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડ્યું એમ ગાંઠ વળી જવી જોઈએ અને સતી તોરલ મળ્યા પછી બાપુ જાડેજા માથે દુનિયાએ ન કરવાની કરી પણ છેલ્લે સુધી બાપુ તલવાર ન ઉપાડી એક વખત બાપુ ક્રોધ આવ્યો ક્યારે સતી તોરલ સધીરના અહીંયા ગયા ને જાણીતો ઇતિહાસ છે પણ ટૂંકામાં એક નાની વાત કરી દઉં સધીરના અહીંયા ગયા ને સધીરના અહીંયા વચને બંધાણા સાધુને સીધું લાવીને જમાડ્યા હાજે તૈયાર થઈને નીકળ્યા જાડેજો પૂછે છે ક્યાં જાવ છો આખી માંડીને વાત કરી સધીર વસ્તુ નહોતો આપતો હું વચને બંધાણી છું મારે જવું પડશે અને તે દી પાછો જાડેજો બાપુ બરફની પાટ ઓગળી મીડો રોવા હો ભાઈ કે તોરલ કે મારા કાંડા કાપી નાખ્યા મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો હજી કે હું ઝાટકા ભૂલી નથી ગયો તોરલ કે આવી ગાડીઓમાં બેવો એટલે સ્ટેશન આવાજ આવે તમે હું કામ મુસાવશો વળી પાછો જાડેજો બાપુ તોરલ પાસે રગરગવા માંડ્યો તોરલ અંદરથી મારો કાળ ઉભો થાય એને બિહાર હું નથી ઓળખી શકતો અને
હું મારા કાળને રોકી નથી શકતો. તોરલ હજી મને ઊભો થાય છે કાળ. એનું કાંઈક કરો બાપુ. તોરલના પગમાં પડીને જાડેજો. ક્યાં પોગાડ્યો હોય છે મારા? એટલા પાપી તો આપણે સહીએ નહીં ભલા. ઓલો ધરતી કપ થયો હતા, બધા ખરાબ બપોરે ધોઈને બોલતા હતા મારી સોમનગર, શ્રી રામ જય. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું? ભૂલી ગયા. પછી ઓલું ધરતી કપ થયો ને, પછી ઓલું સર્વે કરવા નીકળ્યા બધા સરકાર, કોઈ નુકસાન થયું ને આપવાનું. તે રાતે ઉભા થઈ તેને વંડીયું મીડિયા પાડવા. બોલો, આજ ધરતી કપ થયો, બીજે દી વંડીયું પાડવા. હજી પડી છે, તમારે જોવે હાલો મારી. 2001 માં થયો હતો ને, 25 વર્ષ થયા, વંડીયું હજી પડી છે. અરે આટલું થયું તોય હજી ખોટું કરવામાં પાછા પગ જ નથી. અને ધરતી કપમાં સમજી ગયા હોત ને તો આ કોરોના નો આવત. મારો દીકરો ને મારી વહુ ને મારા બાપા કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે ને એટલે પાણા ઓલા જીસીબી થી હડસેલતા હતા. જાઓ તમારી વહુ જીયા. આટલું જ હગું છે મારા રામ, કાંઈ છે નહીં વાતમાં. તમે જોવો તો માણાને એટલી બધી ભૂખ. ઓક્સિજન ના ઠીક પડે એવા લીધા ને ડોક્ટરે લીધા ને વાહન ના લીધા. હવે એમને શું બંગલો બનાવ્યો છે? 20 રૂપિયાની સુડી 1.5 રૂપિયા મીડા જીવ. અને ઓલો કે ગમે થાય લાવો, ગમે થાય લાવો. નાડ્યું તૂટે બધાને. અરે મરી જાવ, આ શું લેવા પણ આ કરવું જોઈએ. અરે ઓલા દુકાન વાળાએ બધું નાખી દેવાનું રાખ્યું હતું, એ ખાઈ ગયા. ફેંકી જ દેવાનું હતું. બોલો, એ કહે જે હોય એ લાય. જે આમ તમે જોવો તો નાડ્યું તૂટતી. જોવો તો ખરા કેટલો આપણે બાપુ સોમનાથ ને દ્વારકા જેવી વ્યાસપીઠોને તાળા મરવા બાપુ. આપણે કેટલા હારા, વિચાર તો કરો. રેલવે ગમે એટલા વર્ષથી ચાલુ થયો બાપુ, રેલવે કોઈથી બંધ નહોતી થઈ. કોરોનાએ બંધ કરાવી દીધી બાપુ. આપણે કેટલા બધા બળોકાશી તો જોવો. અરે મારા રામ, આપણને ભગવાને આપ્યું હોય તો આપણે કોકને ઉપયોગ થાય ને એ મોટી વાત છે. આ ગામ મોજ ખીજડીયા, દિલીપસિંહભાઈ ભાણજીભાઈ ચૌહાણ 21,000 રૂપિયા ગાયોના ઘાસચારામાં આપે. બોલો રામદેવજી મહારાજ કી. વાહ વાહ વાહ, ધન્યવાદ. સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો મારી શું દિશા થાત. એટલે કે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને સાર. અમરનગર માં આત્મ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનો. આ દેહની દશા મટે ને પછી સમજાય. બધા બાયું સડાવે લ્યો. અત્યારે કોને આપણે સમજાવવા? ને કે હું તો એમ કહું 18 વણમાંથી એક ને બોલાવો, એક હોળીમાં બેહારો, હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તે પેલા થાવ ને પછી દરબાર હોય દરબારે મંડી જાય. કાઢો ને મરશું, કોઈ ન મૂકે. એટલે મહાપુરુષો કહે છે અમરનગર માં આત્મ દેખા નથી દી, ભૂલી ગઈ તી હું દેહનો ભાન. એ એવો નિર્ભેના તો બાંધો રે. એ મતમાં મારું 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 મનડું રેઠ રે. એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો. જય હો જય હો.
ઉખેડી કોઈથી ઉખેડે નહીં ભલે લાખો મથેલવા સદગુરુ જીવણે એ એવો ગુરુગમ પ્યાલો એ એવો ગુરુગમ પ્યાલો એ એવો ગુરુગમ પ્યાલો. જો ગુરુ મહારાજ ની બાપુ કૃપા થઈ જાય ને તો ગંગા સતીએ કીધું 21,600 સુવાસા આ ઈશ્વર, બાકી ગોતવાજીએ મેળ પડે એવું છે નહીં. 21,600 સુવાસા, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવાને ગણી જો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા વાળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાવ, સોમનાથ વાળા કે પાવાગઢ જાવ, તો હાથ ઊંચા છે. ભગવાન આપણા જેવો છે નહીં. મુદ્દો જા વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર. આપણે આપણા જેવો ગોતી છે એટલે મેળ ન પડતો. ને કે હું એક વાત તમને કરું કે રોડ માથે કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણે એનું બાવડું પકડે અને એ દીકરી રાયડું પાડે, એમાં ખેતરમાં નાકા વાળતો હોય ખેડૂ, એ હાંપડી જાય બાપુ પાવડો લઈને આવે અને ઓલાને 2 પાવડા નાખીને દીકરીને છૂટી કરાવે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આ તો કે ઘોડો હોય, લીલા લુગડા હોય, હાથમાં ભાલું હોય તો માન્ય હોય. એવો આવવાનું નથી ને આપણો મેળ પડવાનો નથી. તમે હુતા હોય ને બાપુ તમારું કામ થઈ જાય, સવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું, મારો બાપ આવીને કરી ગયો. રામ આને શું તમારે ગોતીને કામ છે? વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. પાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. માલપા છે ને બહાર આટા મારે બધા. તમે જોવો તો ખરા ઈશ્વરે બાપુ આપણી રચના કેવી કરી, શરીરની રચના કેવી છે બાપુ. આપણે બહાર જ નકરા રખડ્યા. આ એક આંખથી જોવો ને તો એક જ દેખાય, 2 આંખથી જોવો તો એક જ દેખાય. ને કે હાઈવે માથે 2 આંખથી 2 ખટારા નો દેખાવા જોઈએ? એક જ દેખાય. બોલો, એક આંખથી એક જ દેખાય, 2 આંખથી એક જ દેખાય. આ શરીરમાં આ વાળ છે ને એટલા હોલ છે. લોહીન પાણી છે બાપુ, પણ ક્યાંય એક ટીપું પાણી લીક થાય છે? જો કેવી રચના છે. તમારું વાહન હોય ને બાપુ, ગમે એવા કિંમતી ટાયર નાખો ને, 6 મહિના 12 મહિના 2 વર્ષ 5 વર્ષ ગઈ જાય. ભગવાને આપણા ટાયર જેવા નાખ્યા, ગહાય જાય. તોય કોઈ દી ભગવાનનો ઉપકાર જ ન માન્યો. મેં કર્યું. કોને કેવું? ઘણા નથી કહેતા અમારે કોઈની જરૂર નથી. તું મર, તારે 4 જણા નહીં જોઈ હાલીને જઈશ તોય મનાણા છે. આપણે કોઈની જરૂર જ નથી. આપણે એટલે મરી જાય પછી તું આ ગંથી ઉઠવાનો ઉપાડવાના જ છે. તને હળવા ફૂલ થઈ જાવ બાપુ, કાંઈ છે જ નહીં. આનંદ કરો, મોજ કરો. સવારામ બાપા એટલે જ કહે છે ગગન મંડળમાં ચડીને, આ ગગન મંડળ છે. આ સાંડલા હું કામ કરે લ્યો? આમ કરે નો હાલે. આ સાંડલા આ કરે છે, ગાલે કરે તો હાલે, નો હાલે. અરે કાંઈક તો બાપુ આપણે નક્કી. આ બધા સાંડલા અહીંયા શું કામ કરે છે? કોક દી કોકને પૂછવું તો જોઈએ ને. અહીંયા જ આખા શરીરનું સબસ્ટેશન જ અહીં છે. અરે મારા રામ, તમારા માલિકોથી તમને જવાબ મળે. તમને કોઈ પણ પ્રશ્ન ઉભો થાય ને એનો જવાબ તમને જ મળે બાપુ. અંદરથી બેઠો એ આપે, એ 100%ની વાત છે. પણ બાપુ એવા જૂઠા બોલીને જે ધંધા, એનો એક તમને દાખલો, એક દર્શાત આપી દઉં, પછી મારી વાણીને વિરામ આપો. મારે એક જ કડી પછી ગાવી છે. 2 ખેતરવાની માથે એક મોરલો બોલતો. વાત ઉપર ધ્યાન આપજો. જોકે ડાયરો હારો છે એટલે મને આજ મજા આવે, અને આ ડાયરો હલવાનો હોય ને એ પાકું. અને તમારી મોજ હોય બાપુ તમે કોઈ એટલા વગાડશું, વાંધો નહીં. પણ અમારી કલાકાર બાકી છે ને એટલે મને આમ કીડિયું સડે. મને વાયા રાખ્યો તો સારું. 2 ખેતરવાની માથે મોરલો બોલતો હતો ને અહીંયા કોયલ બેઠી વિચાર કરતી હતી. ઝરમર વરસાદ વરસતો. કોયલ વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, આ કોણ છે? એને ખબર નહોતી મોર બોલે છે, એ ઓળખતી જ નહોતી. આમાં છે ને દ્રષ્ટાંતમાં બાપુ દ્રષ્ટાંત ખોટું હોય, એનો હેતુ સાચો હોય.
આમાં છે ને કૂતરા કાગડા ને મોરલા એવું જ ગોઠવવું પડે. બીજા કોકનું જો નાઈટ નું નામ લઈને તો સવારે ફોન આવે, એટલે આમાં અમારા માટે તો ગોઠવવું પડે. ને કે કયા મોરલા ને કઈ કાબેરું કૂતરા ને કાગડા ને કઈ બોલ્યા ન હોય, પણ અમારે ગોઠવવા પડે. એક કવિએ માછલા ને કીધું, માછલા ને ઈ કહેલા તમારી પેઢીઓની પેઢીઓ આવડા બગલા ખાઈ જાય તો કાંઠે હું કામ આવો? આઘા રહેતા હોય તો? માછલાએ શું કીધું ખબર? ઈ કે અમે એટલા બધા ડફોળ નથી, પણ અમે આવી છે હંસ જોઈને આ તો પકડાવી તો ખબર પડે છે કે હારા બગલા હતા. પણ એક જો માથાના વાળ જેટલી કાળી લીટી એકાદાને આપી હોત ને, એની પેઢીઓ અહીં પડી રહેત તો એમ એના હાથમાં ન આવત. એમ બાપુ અમે તે ઘણી જગ્યાએ જઈએ ને, અમને એમ થાય કે આ બધા હંસ જ છે, પણ ચેક ચેક બાપુ અમને બગલા પટકાય. અમારે હમણાં જ વાત કહેવાય ને આંગળી મૂકી નગર, બાકી આંકડા તો કાઢી જ લીધા હોય, આમાં કોણ બગલા છે. પણ આંગળી મૂકી બાપુ અમને ન કોઈ હક લેવા દે. કારણ કે અમે ગામો ગામ જતા હોય તો બાપુ એટલું તો અમને ભગવાને શક્તિ આપી હોય ને કહેવાનો. ઈ કોયલ ને ખબર નથી કે આ કોનો અવાજ આવે છે. ઈ કે મારે જોવા જવું છે કોણ બોલે છે. ઘડીક થયું ને મોરલો બીજી વાર બોલ્યો, વરસાદ વરસતો હતો. કોયલ ને એમ થયું કે વરસાદ જો રહી જાય તો મારે જોવા જવું છે કોણ બોલે છે. ઘડીક થયું ને મોરલો ત્રીજી વાર બોલ્યો ને કોયલ મનથી વરી ચૂકી, જે હોય મારીને લગ્ન કરી લેવાય. ઘડીક થયું વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો, પણ ઈ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘુવડ આવીને બેહી ગયો. કોયલ અહીંયા આવીને કીધું, આંબાની ઘટા હતી બાપુ કેકો. ઈ કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતો હતી? કે ભાઈડો બોલતો. કે હું કામ? એને ખબર જ નથી બોલવા વાળો વિયો ગયો. કોયલ મનમાં વિચાર કરે કે આનું મોઢું જોયું ખાવા મળે એવું નથી, પણ આને ભગવાને કંઠ કેવો આપ્યો. બોલો કે શું હતું? એ કે હતું બીજું કઈ નહીં, હું તમને મનથી વરી ચૂક્યું, મારે તમારે લગ્ન કરવાના. બોલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું રડતું હામું આવ્યું. આપણે એવું નથી જેટલા ઠેકાણે. ઈ કર્યા લગ્ન, અહીંયા રહ્યા. પછી કોયલે કીધું સ્વામિનાથ મને આ લગ્નનો સંસારનો મોહ નથી, મને અવાજનો મોહ છે, બોલો તો ખરા. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું? ખોટાને મારો નાશ નથી પૂગી શક્યો. કોયલ ને એમ કે કાલ વર પૂરું થાય, 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીડો હાથ ધડુકવા, વીજળી મનાણી આપણે ચીરવા, વાદળ બેવળ ચોવળ મીડા ચડવા, ધરતી માથે ફોરા પડવા મીડ્યા. કોયલે કીધું કે સ્વામિનાથ હવે તો બોલો, ફરીને હાડ આવ્યો. પછી બોલવું પડે. કુકુ કુ બોલો ને 18 મણનો નિયાકો મૂક્યો કે આવી છેતરવીતી મને પહેલા જ કહેવું હતું. આપણા ઘરે જોવો ને કેટલી કોયલું નથી હલવાણી, અને નકરી કોયલું હલવાણી છે એવું નથી હોય, જેટલા મોરલા ચીબરીઓમાં હલવાના. એટલે મહાપુરુષોએ કીધું કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. હરિશ્ચંદ્ર રાજાએ બાપુ સતી તારામતીને વેચીને તેથી એને એમ નથી કીધું કે મારા બાપાએ શું વેચવા આપી છે. એ કે આ દેહનો ધણી તું શું વેચવી હોય તો વેચી નાખીને કટકા કરવા હોય તો કટકા કરી નાખ. બાપુ એના ઇતિહાસ થાય. જલારામ બાપાની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો સાધુનો વેશ લઈને. તેથી એમ કે બાપા તારું બૈરું મને આપી દે. બાપુ આ ખતરો કોઈ કરતા નહીં, આ તો આનંદ કરવાનો છે. માન માન ભેળ પડ્યો ને પાછું દુખી થઈ જાવ ને મારું નામ આવશે. જલાની ઝૂંપડી આવ્યા અને કીધું કે તારું બૈરું મને આપી દે. તેથી વીરબાઈ ને જલા બાપા કહે છે કે એક સાધુ દક્ષિણા માગે છે કે આપી દો ને. કે પણ એની માગણી જેવી તેવી નથી હો, જે માગે બાપુ જો આને પતિ પત્ની કહેવાય. એ કે જે માગે આપી દો ને. માન માન જલા બાપા બોલી કે જેવી તેવી માગણી નથી, તારી માગણી કરે છે કે તારું બૈરું મને આપી દે. તેથી આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ ઈ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં. મારા બાપાએ તમને હાથ સોંપ્યો છે ને એ સાધુને આપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ શું આપણે આ માના વખાણ કરવા? અને આમ કાંડું બાવડું પકડી અને જલા બાપા આવ્યા હો. સાધુને કે બૈરું જોઈ છે ને? કે હા. એ આમ બૈરું બાપુ બાવડું પકડાયું. તેથી સતાધારની ગાદી ઉપર બાપુ આપા ગીગા હતા.
અને આ બાવડું પકડાયું અને સતાધારમાં આરતી ટકરા નગારા એની હાથે મંડ્યા વાગવા. અને તેથી બાપુ બધા માણસો જાગીને બાપુને કહે છે કે બાપુ આ શું કૌતુક થયું. તેથી વીરપુર સામે નજર કરી અને આપા ગેગા ખાડ 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 દાંત કાઢે છે. કાંઈ નથી, હોઈ જાવ, કાંઈ નથી.